નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વર્સેલ્સની સંધિની આપણે અધૂરી વાત આગળ કરીશું. આપણે ચર્ચા કરતા હતા કે વર્સેલ્સની સંધિ જે રીતે થઈ એ કડક હતી, અન્યાયી હતી કે નહીં. જુદા જુદા વિદ્વાનો જે છે એ જુદા જુદા અભિગમ ધરાવતા હોય છે. દરેક જણ પોતપોતાની રીતે એની મૂલવણી કરતું હોય છે. એની અંદર ખાસ કરીને બે અભિગમ કે જર્મની તરફી લોકોની દ્રષ્ટિએ સંધિ ખૂબ કડક હતી, અન્યાયી હતી, જ્યારે ફ્રાન્સ વગેરે દેશોની દ્રષ્ટિએ આ સંધિ ન્યાયી હતી. આપણે આ સંધિની ચર્ચા કરીએ ત્યારે આપણે એ સમયના વાતાવરણને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીશું. એ વખતે પ્રજામતને ધ્યાનમાં રાખીને શું થવું જોઈએ અને પ્રજામત સિવાય જે સત્તા ઉપર બેઠેલા લોકો છે એમની જવાબદારી છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે અને ક્યારેક પ્રજામત અનુકૂળ ન હોય તો પ્રજામતને કેળવવો પણ પડે. આપણે જે ચર્ચા કરી અત્યાર સુધી પ્રમાણે બે પ્રવાહો હતા. એક પુરાણા પ્રવાહો અને બીજા નવા પ્રગતિશીલ ધારાધોરણો, વિચારોની સાથે આગળ વહી રહેલો જે ભવિષ્યની અંદર એ પ્રવાહ વધારે ને વધારે વિશાળ થવાનો હતો એની વાત છે. આ સંધિ ન્યાયી હતી કે અન્યાયી હતી એની ચર્ચા કરીએ ત્યારે આપણે કહ્યું તેમ કે પ્રજામત જે છે એનું ધ્યાન રાખવું પડે છે. એ વાત ચોક્કસ છે. ઘણી બધી વખત પ્રજામત એ પોતાના રાષ્ટ્ર પુરુષોને અમુક પ્રકારના નિર્ણયો લેવાની ફરજ પાડે છે અને અમુક પ્રકારના નિર્ણયો રાષ્ટ્રપુરુષો કે શાસકો લઈ શકતા નથી હોતા. ટૂંકમાં આને આપણે સમયની મર્યાદા કહીશું, મજબૂરી તરીકે આપણે ઓળખીએ છીએ. તેમ છતાં શાસક એને જ કહેવાય કે જે સામાન્ય પ્રજા કરતા વિશેષ બુદ્ધિ ક્ષમતા નહીં કહું, પણ જેની પાસે
વિશેષ અભ્યાસ છે જુદા જુદા પાસાઓનો, અને પરિણામે એના અંતરાત્માની દ્રષ્ટિએ કહીએ તો એનામાં યોગ્ય રીતે વિચાર કરીને એનો નિર્ણય કરવાની એનામાં સૂઝ હોય છે, પણ સવાલ ક્ષમતાનો છે, સાથે સાથે એના સ્વાર્થનો છે. મિત્રો, દેશ એ ખૂબ મહત્વનો છે, પરંતુ જ્યારથી નવજાગૃતિની એક શરૂઆત થઈ, નવી જાગૃતિ આવી, ઔદ્યોગિક ક્રાંતિ, યુદ્ધ એ ઔદ્યોગિક ક્રાંતિનું જ એક પરિણામ હતું. જુદા જુદા ક્ષેત્રોની અંદરનું જે ઉત્પાદન હતું, એ ઉત્પાદનને કેવી રીતે વેચવું, કઈ રીતે નફો પ્રાપ્ત કરવો, એ આ યુદ્ધના પાયાની અંદર રહેલી વાત હતી. અને ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી આપણે ઉત્પાદનની જે વાત કરીએ તો એ સ્પેશિયલાઇઝેશનની વાત હતી. અને સ્પેશિયલાઇઝેશન જ્યારે આવે છે ત્યારે દુનિયાના દેશો તમામ પ્રકારનું ઉત્પાદન કરવાને બદલે પોતાની પાસે જે વિશેષ આવડત છે અથવા તો દેશની એક વિશેષતાને કારણે એમની પાસે જે વિશેષ પ્રકારની ક્ષમતા એમને પ્રાપ્ત થયેલી છે, એ વસ્તુઓનું ઉત્પાદન કરે અને બાકીની વસ્તુઓ એ અન્યો ઉપર છોડી દેવામાં આવે કે જેમને એ બાબતની વિશેષ અનુકૂળતા હોય. ટૂંકમાં ઔદ્યોગિક ક્રાંતિ પહેલાનું લક્ષણ એ સ્વાવલંબીપણાનું હતું, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ પછી પરાવલંબીપણું એ અગત્યનું પરિબળ બની ગયું હતું. તમારી પાસે જે વિશેષ આવડત હોય એની અંદર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, એની અંદર બીજા કરતા શ્રેષ્ઠ ઉત્પાદન કરવામાં આવે, એ શ્રેષ્ઠ ઉત્પાદનને અન્યોને વેચીને મહત્તમ કિંમત નફો પ્રાપ્ત કરવામાં આવે અને એ નફામાંથી તમારા માટે જરૂરી વસ્તુઓ જે છે બાકીની તમે બીજા પાસેથી લઈ લો, બીજા દેશો પાસેથી લઈ લો, અને એ રીતે તમારે પરાવલંબી બનવું જરૂરી છે. આ પરાવલંબીપણાના પરિણામે હવે રાષ્ટ્રથી આગળ વધીને માનવીનો વ્યવહાર જે છે એ આંતરરાષ્ટ્રીય બન્યો હતો. એનું કુટુંબ છે એ આંતરિક બાબતોની અંદર સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ બને છે, પરંતુ વ્યવહારની દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલા માનવી જ્યાં જીવતો જન્મ લેતો હતો એના 25 કિલોમીટરની ત્રિજ્યામાં એનું જીવન પૂરું થઈ જતું હતું. જીવનના અંત ભાગની અંદર જે લોકોને સગવડ પ્રાપ્ત થાય એ લોકો યાત્રા કરવા જતા હતા. યાત્રા પણ એવી કઠિન રહેતી હતી કે પાછા આવવાની કોઈ ગેરંટી નથી રહેતી કે પાછા આવશો જ. કારણો ઘણા હતા, આબોહવા હોય, રસ્તાની અંદર
ચોર ડાકુ લૂંટારાઓનો ભય હોય, પાણી બદલાય અને પરિણામે બીમાર થવાય, વૃદ્ધાવસ્થા હોય, રસ્તા કઠિન હોય, મૃત્યુ થવાના ઘણા કારણો થાય. યાત્રામાંથી ઘણા લોકો જે છે મૃત્યુ પણ થતું હતું અને પોતાના જીવનની જવાબદારીઓ જે છે પરવારીને લોકો યાત્રાએ જતા હતા. જાણે યાત્રાએ જાય એટલે એવું કહેવાય, માનસિક રીતે માણસ એવી રીતે તૈયાર થઈને ગયો હોય કે આપણે પાછા મળીએ પણ ખરા, ન પણ મળીએ તો નસીબ. મેં આ પ્રકારના યાત્રાએ જતી વખતના વિદાય પ્રસંગો મારા બચપનની અંદર જોયા છે, કારણ કે એ વખતની યાત્રાઓ ખૂબ કઠિન હતી. પણ આજે નાનું બાળક જે છે એ જે 5 વર્ષનું થાય પહેલા તો 5 દેશો ફરી ચૂક્યું હોય છે. ટૂંકમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે, પરાવલંબીપણાને પરિણામે હવે માનવીનો વ્યવહાર વૈશ્વિક બન્યો છે, ગ્લોબલ બન્યો છે. જીવતો ભલે ગમે તે જગ્યાએ હોય, પણ એના ઘરની અંદરની ચીજોને જોવામાં આવે તો એ દરેક ઘરની અંદરથી 2, 4, 5 દેશોની જુદી જુદી વસ્તુઓ તમને મળે. ટીવી કદાચ કોરિયાનું હોય, ફોન ચાઇનાનો હોય, કોઈક વસ્તુ અમેરિકાની હોય, જાપાનની હોય, જુદી જુદી વસ્તુઓ જુદા જુદા દેશોમાંથી આવતી હોય. અને આવું પહેલા ન હતું. માણસો પણ જે જોઈએ તો આપણે જુદા જુદા લોકો જે છે, કોઈ ઇંગ્લેન્ડ છે, કોઈ અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, અરબ કન્ટ્રીઝમાં છે, આફ્રિકન કન્ટ્રીઝમાં છે. તો માણસોનું સ્થળાંતર પણ થાય છે, પાછા આવવું જવું. દેશની યુનિવર્સિટીઓમાં પણ વિશ્વ આખાની અંદરથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. અમારા પોતાના ડિપાર્ટમેન્ટમાં ભૂતાનમાંથી, નેપાળમાંથી ને બીજા કેટલાક વિદ્યાર્થીઓ જે છે નિયમિતપણે અભ્યાસ કરવા આવતા હોય છે આફ્રિકન કન્ટ્રીઝમાંથી. તો આ પ્રકારે જે છે, જ્યારે હવે તમારું કુટુંબ આ વ્યવહારની દ્રષ્ટિએ એ વિશાળ બન્યું છે, ગ્લોબ બન્યું છે, એક વસુધા બન્યું છે. વસુધૈવ કુટુંબકમ. ત્યારે ભલે તમે પ્રતિનિધિત્વ જે છે કોઈક દેશનું કરતા હોય, પણ નિર્ણય લેતી વખતે તમારી સમક્ષ માનવ જાત હોવી જોઈએ. એ માનવ જાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે, અને લેવામાં આવ્યા છે, નથી લેવામાં આવ્યા એવું પણ નથી. સવાલ ટકાવારીનો છે. અને એ રીતે આપણે જોઈએ કે અમેરિકન પ્રેસિડેન્ટ વુડરો વિલ્સને જે વાત કરી હતી, વિદ્યાર્થીઓ માફ કરજો, ક્યારેક જે છે બોલવામાં ભૂલ થઈ જાય છે. વુડરો વિલ્સન માટે તુકારો કરી દેવાયો હોય, સન્માનપૂર્વક બોલવું જોઈએ. મેં ભૂતકાળમાં મારા વ્યાખ્યાનને હું સાંભળું ત્યારે મને ક્યારેક થાય છે કે મેં ક્યારેક કેટલીક ભૂલો કરી દીધેલી છે. ઈરાદો નથી હોતો. હવે કોઈ ભૂલ તમારા ધ્યાન ઉપર આવે તો એને કરેક્શન કરી લેજો. મને પણ ખ્યાલ હોય છે, પણ સમયની સાથે બોલવામાં ક્યારેક ભૂલ શક્ય છે. ગઈ વખતે લેનિન જે છે એની વાત કરી હતી કે એના માટે યુદ્ધ કરતા રોટી, જમીન અને શાંતિનું મહત્વ હતું.
એ જ વખતે મને એમ લાગતું હતું કે હું કંઈક ભૂલ કરી રહ્યો છું, પણ હકીકતમાં એ રોટી કપડાં ને મકાનની વાત હતી. તો આ પ્રકારે ક્યારેક જે છે કોઈ બોલવામાં સ્લીપ ઓફ ટંગ સમયની સાથે ક્યારેક માફ કરશું, એને સુધારી લેશું, વૃત્તિને આપણે ધ્યાનમાં રાખીશું. તો વસુધૈવ કુટુંબકમની વાત જે છે એ શરૂ થઈ ગયેલી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાથી જ થિયોડોર રૂઝવેલ્ટે જે ચીનની અંદર ઓપન ડોર પોલિસીની હિમાયત કરી હતી કે ચીનના અંદર ચીન સિવાય જે કોઈ વિદેશી છે એ બધાને માટે વેપાર કરવાની સમાન તક હોવી જોઈએ. વિલ્સનના 14 મુદ્દાઓની અંદર પણ આ જ વાતો હતી કે વેપાર કરવાની તક જે છે એમાં કોઈને ઇજારો આપવામાં ના આવે, કોઈને વિશેષ હકો આપવામાં ના આવે. દરેકને જે છે એ જે પણ હોય એ વિદેશ છે ને દરેકને એક સમાન તક હોય. જ્યારે પહેલા એવું હતું કે ઇમ્પિરિયલ પોલિસી, શાહી પસંદગીની નીતિ, ભારતની અંદર જે બ્રિટિશ સામ્રાજ્ય જ્યાં જ્યાં હતું એ દેશોમાંથી જો માલ આવતો હોય કે જતો હોય તો એના ટેક્સ અલગ રહેતા હતા અને બીજા દેશો માટે અલગ રહેતા હતા. તો એ બ્રિટનને આડકતરી રીતે ફાયદો રહેતો હતો. ટૂંકમાં બીજા દેશોને વેપાર કરવાની અંદર જે છે તકલીફ પડતી હતી ટેક્સના જુદા જુદા દરોને પરિણામે. કોઈને સીધી રીતે ના પાડવામાં ના આવે, પણ તમે ટેક્સ વધારી દો, એની ચીજ મોંઘી થાય ને ચીજ મોંઘી થાય તો એ સમયનો ભારત એટલે કરોડો ગરીબોનો દેશ, અને એવી જ રીતે દુનિયાના બીજા દેશો પણ હતા કે જે પ્રજા ગરીબ હતી. એને ના કહેવું ના પડે, એને એવું ના કહેવું પડે કે તમે સ્વદેશી વસ્તુ ખરીદો. એને વિદેશી વસ્તુ ગમે પણ ખિસ્સામાં હાથ નાખે, જોવે કે પૈસા ઓછા છે એટલે દ્રાક્ષ ખાવી હોય પણ દ્રાક્ષ ખાટી છે કહીએ તેમ વિદેશી વસ્તુ કરતા આપણી દેશી વસ્તુ સારી છે કરીને પ્રજા એને ખરીદતી હતી. ગમતી હતી વિદેશી, પણ કરે શું, એને મજબૂરીથી દેશી વસ્તુ ખરીદવી પડતી હતી. બોલતો જુદું હતો. બાકી આપણે પ્રજાનું માનસ ને જોવું હોય તો આપણે ત્યાં એ પ્રજાનું માનસ આપણા સિનેમામાં રિફ્લેક્ટ થતું હોય છે, અને એનું ગીત છે મેરા જૂતા હે જાપાની, એ પતલૂન ઇંગ્લિસ્તાની, સર पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. ટૂંકમાં જાપાની જૂતા એટલે કે પગના એડીથી માંડીને સર पे लाल टोपी रूसी, પગથી માથા સુધી હું આખોય વિદેશી થઈ ગયો છું. મેં જુઓ દેશનું કશું નથી રાખ્યું, હું વિદેશ પ્રિફર કરું છું, પસંદ કરું છું. લગ્ન પણ કરવા હોય તો જો વિદેશી યુવતી મળે તો દેશની યુવતીને પસંદ ન કરે. જે કોલેજમાં ભણતો તો મારા પ્રિન્સિપાલ કહેતા હતા કે તમારી કાકી જોડે એટલા માટે લગ્ન કર્યા કે ગોરી મેડમના ખર્ચા ઉઠાવવાની મારા પર્સમાં તાકાત ન હતી, નહીતર જેમ બધું જ વિદેશી છે એમ તમારી કાકી પણ જો મારું ચાલ્યું હોત, પૈસા હોત તો વિદેશી લાવ્યું હોત. ટૂંકમાં મજબૂરીથી એ પ્રકારે આપણે અહીંયા વાત કરીએ છીએ કે તમે ટેક્સ જ્યારે બીજા દેશોના માટે વધારી દો ત્યારે એ દેશોને તમે ના નથી પાડતા, પણ એમની ચીજ વસ્તુઓ મોંઘી હોવાને કારણે જે તે દેશોમાં એ વેચાય નહીં.
તો ટેરિફની અંદરના જે ભેદભાવ હતા એ સમાન કરવાની વાત, વસુધૈવ કુટુંબકમની વાત થિયોડોર રૂઝવેલ્ટે કરી હતી. મારે અહીં કહેવું, આ બધી વાત જે છે ફક્ત સમજ માટે છે. મેઇન વાત ફક્ત એટલી જ યાદ રાખવાની છે કે અમેરિકા, એનું વાતાવરણ, એનો જે પ્રવાહ જે છે એ વૈશ્વિક હતું. એને જગત જમાદાર કહેવાતું હોવા છતાં આજે પણ, મને બાકીની દુનિયાની ખબર નથી, પણ ભારતને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો એવું લાગે છે કે દુનિયાના દરેક દેશોના લોકોને જો પરમિશન મળે તો પોતાના દેશમાં નહીં, અમેરિકાની અંદર વસવાટ કરવો છે. મિત્રો, આ જે વાત કહું છું તે આપણે પેલા ચિંતન, આપણી આ ચર્ચાનો મેઇન હાર એ યાદ રાખીશું કે વધારે ને વધારે લોકો સુખી કેવી રીતે થાય એની વાત છે. અને વિશ્વના લોકો જ્યારે અમેરિકા તરફ દોટ મૂકે છે ત્યારે એમને એવું લાગે છે કે પોતાના દેશ કરતા અમેરિકામાં વધારે સુખી થવાશે. બીજા પણ એવા કેટલાક દેશો છે, પણ અમેરિકા જાણે કે એને એની મશાલ પકડેલી છે, એ મશાલચી છે એમ કહીએ તો ચાલે. આનો અર્થ એવો નથી કે હું આપણા દેશ જે છે એને પ્રેમ નથી કરતો. દરેક દેશની એક જુદી પહેચાન છે. અમેરિકા, આપણે જે ધરી ઉપર ચર્ચા કરીએ છીએ, ચર્ચાના અનુસંધાનમાં વાત કરીએ છીએ. ભારત, એ મિત્રો ધ્યાન રાખવું કે મારી પણ એક મર્યાદા એ છે કે ચર્ચા કરતી વખતે બધા જ પાસાઓને સતત એક સાથે હું ન કરી શકું. અને મારા અગાઉના વ્યાખ્યાનો સાંભળતા મને એવું લાગ્યું કે ક્યાંક કોઈ ભૂલો કરી બેસે, એટલે આ થોડુંક બોલી રહ્યો છું કે ભારત, એને ઓછું નથી આંકવાનું. ભારત જે છે એ તો વર્ષોથી વસુધૈવ કુટુંબકમમાં માને જ છે. વચ્ચે થોડોક સમય આવ્યો કે જેની અંદર ભારતની અંદર જુદા પ્રવાહોને કારણે એક જુદા પ્રકારની સમજ ઉત્પન્ન થઈ હોય, લોકો જુદી રીતે વિચારતા થયા હોય, અને પરિણામે આજે આપણને એવું લાગે કે અમેરિકા છે એની અંદરની વાત એ જાણે કે ચઢિયાતી છે, પણ એનો રાહ, એના વિચાર, બીજ ભારતની અંદર રહેલા છે. અને ભારતમાં બહુ બધા લોકો બહુ સારી રીતે જીવે છે મૂલ્યોની દ્રષ્ટિએ, જે હજી એ બીજા દેશોમાં નથી. કદાચ ત્યાં કાયદાના કારણે છે, ભારતની અંદર લોકો હૃદય અને મનથી વસુધૈવ કુટુંબકમની રીતે જીવતા આવ્યા છે, જીવી રહ્યા છે. એટલે ભારત, એનું અહીંયા ક્યાંય હું ઓછું આંકવાની વાત નથી કરતો. ભારત ભારત છે. એક ભારતની અંદર અનેક ભારત છે. એટલે કે જુદા જુદા વિચારો ધરાવતા લોકો છે. ક્યાંક જુદા જુદા લોકોની પ્રાધાન્યતા હોય નિર્ણયો કરવાની અંદર, અને એને પરિણામે જે છે ભારતની જુદી જુદી છબી દેખાતી હોય. પણ પ્રજામતની રીતે વાત કરીએ, લોકમતની રીતે વાત કરીએ તો ભારતના લોકો આજે પણ વસુધૈવ કુટુંબકમમાં માને જ છે. એ જમતા હોય ત્યારે પણ પોતે ભૂખ્યા હોય, ખાવા એક રોટલો જોઈતો હોય, અડધો હોય, અને જો કોઈ અતિથિ આવી જાય તો એમ સમજે છે કે હું પણ ભૂખ્યો છું, એ પણ ભૂખ્યો છે, ચાલો ત્યારે કઈ નહીં, અડધામાંથી અડધો ખાઈશું આપણે બે. આ ભારત છે. ભારત ભવ્ય છે. સવાલ રાષ્ટ્રપુરુષોનો છે, સત્તા સ્થાને બેઠેલા લોકોનો છે. આપણે જાણીએ છીએ કે
અંગ્રેજો જે છે એમણે ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અખત્યાર કરેલી હતી. ગયા લેક્ચરમાં મેં કહ્યું હતું કે સત્તા સ્થાને બેઠેલા લોકોની ફરજ છે, અને તમને પણ હું એટલા માટે કહું છું કે વિદ્યાર્થીઓ, તમે આવતીકાલે સત્તા સ્થાને બેસનારા છો, માટે આ વાત કરવી છે મારે. આ વાત વર્સેલ્સની સંધિને ધ્યાનમાં રાખીને જ છે. કોઈ ભૂલથી એવું ન સમજે કે આ કંઈક જુદી વાત ચાલી રહી હોય. આપણે સંધિનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, વિગતોની વાત નથી કરતા. યુનિવર્સિટીની અંદર ખાલી વિગતોનું કોઈ મહત્વ નથી. આપણે હવે ગોખણપટ્ટીમાંથી બહાર આવી રહ્યા છીએ. ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને આપણે વાત કરવી પડે, એના ગોલ, એના હેતુને ધ્યાનમાં રાખીને વાત કરવી પડે. તો ભારત જે છે એની અંદર, આપણે કહ્યું કે સત્તા સ્થાને બેઠેલા વિદ્યાર્થીઓ, તમે આવતીકાલના સત્તાધીશો છો, ત્યારે નિર્ણયો જે છે એવા ઉદાર રીતે લેવાવા જોઈએ, નાગરિકને ધ્યાનમાં રાખીને લેવાવા જોઈએ. અને છતાંય વિવિધતામાં એકતા છે, ત્યારે જુદા જુદા લોકોની જુદી જુદી જગ્યાની મજબૂરી, મર્યાદા, એને ધ્યાનમાં રાખવામાં આવે, એવી વ્યવસ્થા કરવામાં આવે કે પ્રજા ગેરમાર્ગે ન દોરાય. આપણી ચર્ચાના સૂરની અંદર બે વાત છે કે એક બાજુ પ્રજામત પ્રાધાન્ય ભોગવતો હોય છે, અને પ્રજામતને અવગણીને શાસકો નિર્ણય નથી લઈ શકતા. પણ સાથે સાથે એમ કહેવાનો અર્થ એ નથી કે પ્રજા બુદ્ધિશાળી નથી હોતી. શાસકો અને રાષ્ટ્ર પુરુષો જે છે એમની ફરજ છે કે સમયની માંગ, અને ખાસ કરીને એ પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે હોય તે, એનાથી પ્રજાને માહિતગાર કરવા પડે. અને આ રીતે જો પેરિસ શાંતિ સંધિની અંદર સંધિ કરનાર લોકો જે છે એમણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને, પ્રજામતને ધ્યાનમાં રાખીને વાત કરવી જોઈતી હતી. પરંતુ આપણે કેટલાક વિદ્વાનોની દ્રષ્ટિએ, દરેક વિદ્વાનોની વાત છે, જુદા જુદા કઈ ધરી ઉપર ચર્ચા કરીએ છીએ એના ઉપર સવાલ છે. હું અહીં જુદા જુદા વિદ્વાનોની ધરીની પણ વાત કરું છું, ક્યાંક મારી પણ વાત કરું છું. મારો વિચાર એ પણ એક ધરી છે. એની અંદર મારા વિચાર પણ પૂર્ણ ન હોઈ શકે. મારા વાંચન, મારા ડેટા, એમાં ક્યાંક કંઈક ચૂક હોય. મેં જે અભ્યાસ કર્યો હોય એ ડેટાના આધારે હું પણ બોલતો હોય. મેં કહ્યું છે તેમ હું કઈ બુદ્ધિથી નથી બોલતો. હું પણ એક પ્રત્યાઘાત આપું છું. જે ખાતર પાણી જે છે મને મળેલા છે, એને આધારે મારા મનની જે વિચારધારા બનેલી જે છે એના આધારે હું પ્રત્યાઘાત આપું છું. પણ હું એક વસ્તુ હું કહીશ કે માનવી જે છે એને જે છે વસુધૈવ કુટુંબકમની રીતે જીવવું પડશે. કર ભલા હોગા ભલાની જે વાત કરવામાં આવે, વસુધૈવ કુટુંબકમને ધ્યાનમાં રાખીને કરવી પડશે. આપણે જે છે પેરિસ શાંતિ સંધિની વાત કરીએ છીએ ત્યારે કેન્દ્રની અંદર શાંતિ છે, અને આ ચર્ચા જે છે એના કેન્દ્રમાં પણ શાંતિ કેવી રીતે બની રહે એના માટેની વાત છે. વિલ્સને એના 14 મુદ્દાઓની અંદર જે વાત કરી છે એનો સેન્ટ્રલ આઈડિયા એ જ છે કે યુદ્ધ જે છે અસમાનતાને કારણે થાય છે. કોઈકની પાસે વધારે છે, કોઈકની પાસે ઓછું છે. જેની પાસે ઓછું છે એને પણ વધારે જોઈએ છે, એને વધારે મેળવવા માટે જે પ્રયત્ન કરે છે, ત્યારે જે છે જે સફળ લોકો છે એ એના માર્ગની અંદર અંતરાયો ઊભા કરે છે, અને પરિણામે એ સફળ નથી થઈ શકતો. ભારતની જ આપણે વાત કરીએ તો એક પ્રજા તરીકે અંગ્રેજ પ્રજાને હું ખૂબ રિસ્પેક્ટ કરું છું, એની બુદ્ધિ ક્ષમતાને. એ દુનિયાની બીજી બધી પ્રજાઓ કરતા જે છે ખૂબ વહીવટની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ જે છે એ સૂઝ ધરાવતા લોકો છે.
પણ મેં કહ્યું તેમ મેન ઇઝ અ સેલ્ફિશ એનિમલ, અને પરિણામે જે જગ્યાએ એમનો સ્વાર્થ હતો કે શાસક દેશની જગ્યાએ માત્ર દેશના લોકોનું ભલું કરવાનું, એને પરિણામે એમણે વાતો તો એવી કરી વ્હાઇટ મેન્સ બર્ડનની જેમ, જ્યારે આપણા દેશના લોકો જે છે વિકાસ કરવા માંગતા હતા ત્યારે ખાસ કરીને 1850 પછી ઔદ્યોગિક રીતે ઉત્પાદનની અંદર ભારત એ નવી સ્પર્ધાની અંદર જોતરાય છે, ત્યારે ભારતના ઉદ્યોગપતિઓની સામે મદદ એમને આપવા બદલે મુક્ત વ્યાપારની નીતિનું ગાણું ગાઈને મદદ કરવામાં આવી ન હતી. અને ભારત જ્યારે આઝાદ થયું ત્યારે કુલ ઉત્પાદનની અંદર જે સંગઠિત ઉદ્યોગો દ્વારા, એટલે કે નવી તરાહથી જે ઉત્પાદન થતું હતું એ માત્ર 15% હતું 1947માં. અને હજી પણ ભારતમાં મોટાભાગનું ઉત્પાદન એટલે 85% પ્રોડક્શન એ પુરાણી પદ્ધતિ એટલે કે હસ્ત ઉદ્યોગો દ્વારા થતું હતું, ગૃહ ઉદ્યોગો દ્વારા થતું હતું. આર્થિક બાબત છે એટલે એને આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો અર્થશાસ્ત્રીઓ કોઈ પણ વસ્તુની સફળતા ટકાવારીમાં નક્કી કરતા હોય છે. પરીક્ષામાં વિદ્યાર્થી 100માંથી 15 માર્ક લાવે એટલે નપાસ થયો કહેવાય. એમ જ્યાં આગળ સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એવું ઇંગ્લેન્ડ કે જેનું અહીંયા શાસન હતું, અને એટલે આપણે શિક્ષક કહીએ અને આ બાકીના લોકોને વિદ્યાર્થી કહીએ, તો એવું શું કર્યું, વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવ્યા કે વિદ્યાર્થી 15% જ લાવ્યા, ફેલ થઈ ગયા. પાસ થવા માટે પણ 36 માર્ક જોઈએ, એની જગ્યાએ 15 માર્ક જ આવ્યા હતા. અને બીજી બાજુ એમને જે જગ્યાએ જરૂરિયાત હતી રેલવે દાખલ કરવી હતી, એ જમાના પ્રમાણે પ્રજામતની દ્રષ્ટિએ રેલવે દાખલ કરવી અઘરું હતું. નવું શિક્ષણ કે જે કોઈ પણ જાતના ભેદભાવ વિના દાખલ કરવામાં બહુ સારી વાત છે, સરસ વાત છે, પણ એ કરી શકાય. આવું જે રેલવે કરી શકે, અહીં જ કરી શકે, આવું ઘણી બધી જગ્યાએ એમણે સફળતા મેળવી. અંગ્રેજી શિક્ષણ લોકોને લેતા કરી દે, અને જોઈતા હતા એવા કારકુનો પેદા કર્યા, બધું જ કર્યું. ટૂંકમાં એ લોકો ધારે તે કરવાની ક્ષમતા ધરાવતા હતા. સવાલ આપણે કહ્યું તેમ વૃત્તિનો છે, અને એમની વૃત્તિ ન હતી કે ભારત ઔદ્યોગિક રીતે વિકાસ પામે. એ લોકો ભારતનો ઔદ્યોગિક વિકાસ કરવા માંગતા હતા, પણ એ રીતે કે એમની ફેક્ટરીઓને કાચો માલ મળે. અહીંથી કાચો માલ જે છે ઇંગ્લેન્ડ જાય, ત્યાં આગળ તૈયાર થાય અને ફરી પાછું એ ભારતના બજારની અંદર વેચાય. અને માટે એ જ પ્રકારની નીતિ અખત્યાર કરવામાં આવી હતી. ઉદ્યોગપતિઓ જે છે એમને સામા પાણીએ તરવું પડતું હતું. વાલચંદ હીરાચંદ કે જેમણે સિંધિયા સ્ટીમ નેવિગેશનની શરૂઆત કરેલી હતી, એમને જે છે કેટલી બધી
હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો, નૂર યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. વાલચંદ હીરાચંદ સિવાય પણ તાતા લાઇન ને મોગલ લાઇન જેવી શિપિંગ કંપનીઓ ભારતમાં શરૂ થઈ હતી. પણ કે જે ઇંગ્લેન્ડ કે જે સમુદ્ર ઉપર સમુદ્રની રાણી તરીકે ઓળખાય, સમુદ્રનો બેતાજ બાદશાહ કહેવાય, એની સામે એ ટકી શકતા ન હતા અને એમને પોતાના ઉદ્યોગોમાંથી ખોટ ખાઈને હાથ ધોઈ નાખવા પડતા હતા. ત્યારે એ વાલચંદ હીરાચંદ જે રીતે અંગ્રેજોની સામે ટકી શક્યા, એમણે કંપનીને કોઈ બહુ સફળ નથી બનાવી દીધી, પણ બીજી કંપનીઓનું જે બાળ મૃત્યુ થયું અને સિંધિયા ટકી રહ્યા, સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીને ટકાવી શક્યા, એ બહુ જ મોટો વિજય હતો, સામા પાણીમાં તરેલા હતા. અને પરિણામે ઉત્પાદન ફક્ત 15% હતું. તો આપણે જે છે સમજવું રહ્યું કે જ્યારે વસુધૈવ કુટુંબકમની રીતે ચાલવામાં ન આવે તો શાંતિ સંધિ માટે ભેગા થયા છે, એના સ્ટેપ્સ એ વાત હોવા જોઈએ. તો શાંતિ કેવી રીતે જળવાય, અને માટે વિલ્સને એના 14 મુદ્દાઓની અંદર રજૂઆત કરેલી છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે અમેરિકા રાષ્ટ્રસંઘમાં સભ્ય નહોતું બન્યું, રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો, સંયુક્ત રાષ્ટ્રોની રચના કરવામાં આવી અને સંયુક્ત રાષ્ટ્રની કામગીરીને આપણે જોઈએ તો યુદ્ધને રોકવું એ તો રોકી દીધું. યુદ્ધ હવે ત્રીજા વિશ્વયુદ્ધની તો હાલ કોઈ વાત નથી, નાના યુદ્ધો થાય છે, હાલ પણ ચાલી રહ્યું છે રશિયા યુક્રેનનું યુદ્ધ. એવા જુદા જુદા દેશોની અંદર પ્રાદેશિક ઇસ્યુઓ પણ છે. અને ત્યાં યુએનની કામગીરી જોઈએ તેવી આપણને દેખાતી નથી. ઉત્તર કોરિયાની અંદર એક જુદા પ્રકારની વાત હોય, પણ જે સામૂહિક સલામતીની વાત છે ત્યાં એવું લાગે કે કંઈક ખૂટે છે. અને પરિણામે આજે પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી બીજું વિશ્વયુદ્ધ તો થયું જ, પણ ઇવન આજે પણ દુનિયાના દેશો જે છે એ પોતાની સેનાને વધારે અત્યાધુનિક શસ્ત્રો આપે છે ત્યારે ખુશ થાય છે કે ના, હવે આપણી પાસે આ શસ્ત્રો છે અને માટે હવે આપણને નિરાશ છે. યુએનના આવ્યા પછી નિશસ્ત્રીકરણની વાત હોય અને નિશસ્ત્રીકરણ એ જ્યારે સામૂહિક સલામતી જે છે એ અસરકારક હોય તો નિશસ્ત્રીકરણ આપોઆપ આવે, પણ નિશસ્ત્રીકરણ નથી. જુદા જુદા દેશોને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ થવું પડે છે. એ બતાવે છે કે હજી પણ કંઈક ઘણું બધું ખૂટે છે. તો આપણે જોઈએ છીએ કે જેમ પેરિસ શાંતિ સંધિની અંદર વુડ્રો વિલ્સનના સારા વિચારો કે જે સમયની માંગ હતી, પ્રગતિશીલ વિચારો, વસુધૈવ કુટુંબકમના વિચારો કે જે સમયની માંગ હતી, એને સંપૂર્ણપણે એનો અમલ ન થયો.
પણ ટકાવારીની દ્રષ્ટિએ જેટલા પણ ટકા કરવો પડ્યો એને આપણે પેરિસ શાંતિ સંધિની સફળતા કહીશું. સાથે સાથે જે બાબતોની અંદર માણસ ગરજ ઘટીને વૈધ વેરી પ્રમાણે સ્વાર્થી વર્તન કર્યું અને એને પરિણામે વિશ્વની અંદર જે પ્રવાહો ઉત્પન્ન થયા, જેને પરિણામે બીજું વિશ્વયુદ્ધ પણ થયું અને આજે પણ સામૂહિક સલામતીને ધ્યાનમાં રાખતા ઘણા બધા દેશોને હજી પણ પોતાની રીતે સુરક્ષા કરવી પડે છે. જેમની પાસે ક્ષમતા છે એ શસ્ત્રો ખરીદે છે, જેમની પાસે ક્ષમતા નથી એ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના એક મહત્વના કારણ જૂથબંધીની જેમ આજે પણ દુનિયાના જુદા જુદા શક્તિશાળી દેશો સાથે નિર્બળ દેશો જે છે એ જુદી જુદી રીતે સંધિ કરે છે. કોઈક પોતાના વ્યૂહાત્મક સ્થાનને દ્રષ્ટિએ સંધિ કરે છે, તો કોઈક વેપારની છૂટછાટો આપીને એ શક્તિશાળી દેશોની કૃપા પ્રાપ્ત કરે છે. કોઈક બેના ઝઘડામાં ત્રીજો ફાવી જાય એમ નાનકડો દેશ પણ બે મોટા દેશોને ઝઘડાવીને લાભ લેતો હોય એથી કૂટનીતિથી, એવું પણ આપણને જોયું. પણ આપણે એટલું જ કહીશું કે પેરિસ શાંતિ સંધિ એને સફળ પણ નહીં કહીએ સંપૂર્ણ રીતે, એને નિષ્ફળ પણ નહીં કહીએ, પણ આપણે અનુભવની અંદરથી શીખતા રહેતા હોઈએ છીએ તે પ્રમાણે હજી પણ મોડું નથી થયું. શિક્ષણનો વ્યાપ વધતો જાય છે અને યુનિવર્સિટી એજ્યુકેશનનો મિનિંગ જ એ છે કે યુનિવર્સિટીની અંદર અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી જે છે એ વિશ્વ માનવી બને છે. વિશ્વ માનવી બની જવું એનો અર્થ એવો નથી કે તમારે પોતાના દેશને ભૂલી જવું. કરવાનું તો દેશ હિત જ છે, પણ એ દેશ હિત એવી રીતે કરવાનું છે કે બીજા દેશોનો આપણે ભોગ નથી લેવાનો. ઉદાત્ત અને ઉત્તમ રાષ્ટ્રવાદની રીતે દેશનો જે છે વિકાસ જે છે થવો જોઈએ, જે આપણે વર્સેલ્સની સંધિની અંદરથી શીખવાની વાત છે, એને અમલમાં મૂકવાની વાત છે. પેરિસ શાંતિ સંધિની અંદરથી એના પાયાની અંદર રહેલા જે સુંદર વિચારો જે છે એને આપણે નજર સમક્ષ રાખવાના છે અને એમાં થઈ ગયેલી ભૂલો છે એને નિવારવાની છે. આપણે અહીંયા ઇંગ્લેન્ડની જરા વાત કરીએ. ઇંગ્લેન્ડની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડે જે શાંતિ સંધિની અંદર જે અભિગમ અપનાવ્યો એને પણ થોડુંક જોઈ લઈએ. ઇંગ્લેન્ડ એ યુરોપની મુખ્ય ભૂમિથી ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલું હોવા છતાં, એ યુરોપનો ભાગ હોવા છતાં બીજા લોકો કરતા એના ભૌગોલિક સ્થાનને વિશેષતાને કારણે એના હિતો જુદા બનતા હતા. એની નજીકની અંદર સૌથી શક્તિશાળી કોઈ દેશ હોય તો એ ફ્રાન્સ હતો અને માટે ફ્રાન્સ
એ દુશ્મન નહીં તો પણ એ જમાનાની દ્રષ્ટિએ, હું ફરીથી બોલું છું, એ જમાનાની દ્રષ્ટિએ એ પોતાની નીતિ ઘડતું હતું અને એની નીતિને આપણે બેલેન્સ ઓફ પાવર કહીશું. તો એ સતત એ ધ્યાન રાખે છે કે પોતાની નજીકમાં શક્તિશાળી દેશ એવો ફ્રાન્સ એ હંમેશા પોતાના કરતા નિર્બળ રહેવો જોઈએ. પણ આ તો અભ્યાસનો વિષય છે, પોતાના સંકલ્પનો વિષય છે. ફ્રેન્ચો જો અંગ્રેજો કરતા વધારે મહેનત કરે, વધારે કામ કરે, તેમને કેવી રીતે રોકવા? એ ઇંગ્લેન્ડ કરતા ફ્રાન્સને વધારે શક્તિશાળી બનાવી શકે. એ શક્તિશાળી બને એનો પણ વાંધો નહીં, પણ એ શક્તિશાળી ફ્રાન્સ જો ઇંગ્લેન્ડ બાબતે કુદ્રષ્ટિથી જોવે, સામ્રાજ્યવાદી દ્રષ્ટિથી જોવે, તો પ્રશ્ન ઉભો થાય. અને તો એ પ્રશ્નનો જવાબ ઇંગ્લેન્ડ પાસે હોવો જોઈએ. ઘણા બધા લોકો ભૂલી જાય છે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ પરંપરાગત હરીફ છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર સાથે રહ્યા હતા. બહુ બધી નીતિઓની અંદર પણ એ લોકો સાથે રહેલા છે. મતદાન થાય, ક્યાંય અભિપ્રાય હોય, અને એને પરિણામે ઘણાને એવી છાપ ઉત્પન્ન થાય કે બંને દેશો તો મિત્રો છે. પણ અહીંયા ગાંધીજીને હું યાદ કરીશ. મિત્રો, ગાંધી મને ખૂબ ગમે. કેમ? પણ માણસ છે. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ મારાથી પણ થાય ને દુનિયાના કોઈ પણ માણસથી થઈ શકે. સવાલ વૃત્તિનો છે. ત્યારે ગાંધી એમણે જે લોકોની વચ્ચે જીવતા હતા, જે લોકોની જ્યારે લડતા હતા શબ્દ જરા મને યોગ્ય નથી લાગતો, પણ લડત ચલાવી રહ્યા હતા, ત્યારે ગાંધી જે છે એ એવી રીતે લડત ચલાવી રહ્યા હતા કે સામા પક્ષને પણ એવું લાગતું હતું કે ગાંધી એ અમારી વિરુદ્ધ નથી લડતા, પણ એ અમારી કોઈક વાત એમની દ્રષ્ટિએ અયોગ્ય છે. એ વાત, એ ઇસ્યુ ની સામે લડી રહ્યા છે, વ્યક્તિની સામે નથી લડી રહ્યા. અને મિત્રો, આપણે પણ જયારે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ ત્યારે આપણે રહીશું ભારતીય બનીને ભારતને મહાન બનાવીશું. અન્ય કોઈને પ્રજા તરીકે, માનવી તરીકે આપણે હરીફ કે દુશ્મન નહીં ગણીએ. એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ દેશ હોય, અને એની વાત ખોટી હોય તો આપણે એનો વિરોધ પણ કરીશું, પણ વાતનો વિરોધ, વ્યક્તિનો નહીં.
અને અહીંયા આપણે જે છે એ વાત કરીએ તો ઇંગ્લેન્ડ એની પાસે પણ બહુ આશા છે. નવજાગૃતિની શરૂઆત ઇટાલીથી થઈ. ચોક્કસ નવી દુનિયા અમેરિકાના સર્જનની અંદર પણ ઇંગ્લેન્ડનો બહુ મોટો રોલ છે, ઇંગ્લેન્ડના લોકોનો. ઇંગ્લેન્ડે એક સમયે આખા વિશ્વના બહુ મોટા વિસ્તાર ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. આજે પણ પહેલી નજરે કદાચ ન દેખાતું હોય, પણ ઇંગ્લેન્ડની નીતિને વધારે સારી રીતે સમજનાર લોકો જે છે જાણે છે કે આજે પણ ઇંગ્લેન્ડ એક નાનકડો દેશ હોવા છતાં એવું તો શું કરી રહ્યો છે કે જેને પરિણામે ભારતના લોકો કરતા ઇંગ્લેન્ડના લોકોની લાઈફસ્ટાઈલ, એમનું જીવન ધોરણ એ ઘણું ઊંચું છે. આપણે જુદા જુદા ક્ષેત્રોની અંદર જોઈએ છીએ, ક્રિકેટ ટીમ હોય કે એવું બીજું ઘણી બધી બાબતો કે જેમાં ભારતીય લોકો જે છે જે એક ક્ષમતાની દ્રષ્ટિએ કોઈનાથી પણ પાછા નથી પડતા. આપણા દેશમાં રહીને અથવા તો કેટલાક લોકો જે છે એમણે ત્યાં વસવાટ કર્યો છે અને ત્યાં વસવાટ કર્યા પછી એમણે જે તે દેશોની અંદર પોતાના ક્ષેત્રની અંદર એ દેશોના ધોરણોને ધ્યાનમાં રાખીને, નિયમોને ધ્યાનમાં રાખીને સારું એવું કાઠું કાઢેલું હોય છે, પ્રગતિ કરેલી હોય છે. એ લોકોના માટે, દેશના લોકોને માટે એક નાગરિક તરીકે સર્વ સ્વીકૃત બનેલા હોય છે. ટૂંકમાં કહેવાનો વાત એ છે કે ભારતીયોની અંદર ઘણી ક્ષમતા છે. ભારત વિશાળ દેશ છે, ભારતમાં વસ્તી પણ ખૂબ છે, અને આ બધી વસ્તી જે છે એટલું બધું સરસ રીતે કામ કરે છે, નથી કરતી એવું છે જ નહીં. છતાં ભારતના લોકોનું જીવન ધોરણ 1947 પછી 1922 ની અંદર પણ જે હોવું જોઈએ તે નથી. ખરાબ છે એવું નહીં કહું, પણ જે હોવું જોઈએ તે નથી. મને લાગે છે કે આવતા 10 વર્ષની અંદર પરિસ્થિતિ બદલાશે. અને વિદ્યાર્થી મિત્રો, એ તમારા ઉપર છે. ભારત એ ભવ્ય એટલા માટે કહેવાય છે કે વસુધૈવ કુટુંબકમમાં માને છે. એનામાં બીજા પ્રજાઓને, બીજા વિચારોને સમાવવાની ક્ષમતા જે છે ઘણી છે. અને આ વિચારો એ ભારતના પોતાના હતા જ, પણ વચ્ચે જે છે એની અંદર ફેરફાર થયેલો હોય સમયની માંગ પ્રમાણે, સમયના અનુસંધાનમાં. પણ જે નવજાગૃતિથી ફરીથી જે વિચારો દુનિયાની અંદર પ્રવેશ્યા, એમ ભારતની અંદર પણ પ્રવેશ્યા છે, આપણે સ્વીકારવું પડે. એની અસરોને, એના જે સારા વિચારો જે દુનિયાને મળ્યા છે, આપણને પણ મળ્યા છે, એ પણ આપણે સ્વીકારવું પડે. અને પરિણામે આપણે જે ઘણી બાબતોમાં યુરોપના વિચારોથી પ્રભાવિત થઈને આધુનિક બનેલા છીએ, એની અંદર આપણા જે ઓરિજિન આપણું જે છે એને મિલાવીને એક વધારે ચડિયાતાપણું વિશ્વને ભારત આપશે, અને બહુ નજીકના ભવિષ્યમાં આપશે એવું લાગી રહ્યું છે. તો આ વર્સેસની સંધિની સફળતા કહીશું આપણે એને. વાત વર્સેસની સંધિની જ છે, કોઈ બીજી વાત નથી, યાદ રાખીશું મિત્રો. પેરિસ શાંતિ સંધિની વાત છે.
મેં કહ્યું કે લોકો પ્રત્યાઘાત આપે છે, ને આપણે ઇંગ્લેન્ડના પ્રત્યાઘાતને પણ અહીંયા થોડુંક યાદ કરી લઈશું કે યુદ્ધ ચાલતું હતું ત્યારે ઇંગ્લેન્ડનો સ્વાર્થ જુદો હતો. યુદ્ધ પતી ગયું ત્યારે ફરીથી ઇંગ્લેન્ડ એવું ઈચ્છે છે કે ફ્રાન્સ અત્યારે તો નિર્બળ છે જ, જર્મની પણ નિર્બળ છે. ફરીથી ફ્રાન્સ જે છે એ મજબૂત થાય તે બરાબર છે, જરૂરી છે, પણ સાથે સાથે એ ફ્રાન્સ કદાચ વધારે શક્તિશાળી થાય અને ઇંગ્લેન્ડને માટે ખતરારૂપ થાય તો ત્યાં જર્મની જે છે એને ફ્રાન્સ જે રીતે ઈચ્છે છે એટલું નિર્બળ તો ન જ રહેવા દેવાય. અને પરિણામે વર્સેલ્સની સંધિ વખતે ફ્રાન્સનો અભિગમ અને ઇંગ્લેન્ડના અભિગમની અંદર પણ બહુ તફાવત છે. એ આપણે યાદ રાખવું બહુ જરૂરી છે, સમજવાની દ્રષ્ટિએ બહુ જ જરૂરી છે. મેં કહ્યું કે હરીફ બંને દેશો આપણે જોઈએ છીએ કે ભારત દેશ કે વિશ્વના ઘણા બધા દેશો એમણે અંગ્રેજી ભાષાને સ્વીકારી લીધેલી છે. એ પોતાની માતૃભાષા કે રાષ્ટ્રભાષામાંની ભાષામાં વાત કરવાને બદલે અંગ્રેજી ભાષામાં બોલવામાં ગૌરવ અનુભવે છે. જ્યારે આજે પણ ફ્રાન્સના લોકો એમને અંગ્રેજી આવડે ખરું, પણ જ્યારે દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ફ્રેન્ચ જ બોલે, અંગ્રેજી ન બોલે. ઘણા બધા દેશોમાં, ભારતમાં પણ એ ફ્રેન્ચ ભાષા જે છે કઈ રીતે વિકાસ પામે એ વિકસી નથી એટલી. વિકસે કેમ એના માટે એ લોકો પ્રયત્ન કરે. કહેવાનો ભાવાર્થ એ છે કે ભારત જેટલું અંગ્રેજી ભાષાને સ્વીકારી લે એટલું ફ્રેન્ચો ન સ્વીકારે. આ તો એક વાત થઈ. હવે ઘણી બધી બાબતોની અંદર આપણે જોઈએ તો એના ઉપરથી ખ્યાલ આવે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એટલે બંને એકબીજાના કટ્ટર હરીફ. કટ્ટર શબ્દ ન વાપરવો જોઈએ. મેં કહ્યું છે તમને કે ક્યારેક ભૂલો થઈ જાય. અત્યારે મેં બચાવ કર્યો, દર વખતે હું બચાવ નહીં કરું, કરવાની દરેક વખતે કરું સારું પણ ન લાગે. પણ મેં કહ્યું કે મારી વૃત્તિ નથી, એટલે તમે ક્યાંક મારાથી એવી ભૂલ થઈ જાઓ તો આપ સુધારી લેશો. મારાથી જે કંઈ ભૂલો થઈ હોય કે થતી રહેતી હોય એની ક્ષમા પ્રાર્થું છું. પણ આપણે યાદ રાખીશું કે ઇંગ્લેન્ડ એટલા માટે વર્સેલ્સની સંધિની અંદર જેટલું ફ્રાન્સ ઈચ્છતું હતું એટલું કડક વલણ જર્મની પરત્વે અખત્યાર કરવા માંગતું ન હતું. થોડી હજી ચર્ચા કરવાની આવશ્યકતા છે, પણ સમય થયો હોવાથી આજે અહીંયા ચર્ચાને અટકાવવી પડશે. નમસ્તે. ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમની પણ વાત કરીશું. ધન્યવાદ.